મહીસાગરના કડાણામાં ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। ડાબા કાંઠા માયનોર કેનાલમાં તળાવમાં લિફ્ટિંગ સમય બની ઘટના। કાકચિયા ગામમાં ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા છે। ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા જ ખેડૂતોના પાકમાં નુકસાનીની ભીતિ છે। કડાણા ડાબા કાંઠા કેનાલમાં તળાવમાં ઇરિગેશન મારફતે નંખાય છે પાણી। ઘઉં, ચણા, જુવાર સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે। અંદાજિત 50 એકરમાં પાકને નુકસાનીની ભીતિ। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન પંડ્યા ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। હિરેન, ખેતરો પણ હવે આ પાણીથી તરબોળ થયા છે, કેટલી નુકસાનીની ભીતિ, ખેડૂતોનું શું કહેવું છે? જી, ચોક્કસ રીતે વાત કરવામાં આવે તો જે કડાણાના ડાબા કાંઠા કેનાલ છે તેમાંથી તળાવોમાં ભરવામાં આવતા હોય છે, જેથી ખેડૂતો સિંચાઈ માટે પાણી લઈ શકે અને ખેડૂતોની સુખાકારીમાં વધારો થાય। પરંતુ હાલ આ પાણી ખેડૂતો માટે નુકસાની લઈને આવ્યું છે, કારણ કે કડાણા ડાબા કાંઠા કેનાલમાંથી જે ઇરિગેશન કરી અને પાણી તળાવમાં પાડવાનું હતું, પરંતુ જે ઢાળિયા છે તે ઢાળિયાની યોગ્ય મરામત ન કરી હોવાના કારણે આસપાસના ખેતરોમાં પાણી ભરાયા છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાનું કાકચિયા જે ગામ છે ત્યાં તેમજ આસપાસના ગામોના ખેતરોમાં આ પાણી ઘૂસ્યા છે, જેને લઈને ખેડૂતોનું જે વાવેતર કરેલો પાક હતો તેને હાલ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક કામગીરી પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।